સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી વઢવાણનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં પાણીની સતત આવકથી પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે। તંત્રએ નદીના પટમાં લોકોને ન જવા માટે ખાસ અપીલ કરી છે। ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો નીચાણવાળા ગામોને ખાસ કરીને એલર્ટ કરવામાં આવે છે કારણ કે સતત પાણીનું સ્તર વધી રહ્યું છે। ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા। સુરેન્દ્રનગર में કાલ રાત્રિથી રેડ એલર્ટ જાહેર હતો અને આના કારણે ખૂબ વરસાદ થઈ છે અને વરસાદના કારણે જે શહેરને બાજુમાં જે બે મેન જે ડેમ છે ધોળીધજા અને નાયકા બંને અત્યારે ફૂલ થવાના કારણે અત્યારે ભોગવો નદીમાં વધારે પાણી આવ્યો છે અને પાણીને કારણે આવો જે પુલ છે આને ઉપર સુધી અત્યારે પાણી આવી ગયું છે। એટલા માટે અને જળકુંભી વધારે હોવાના કારણે અત્યારે આ જે જગ્યા છે આને બંધ કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને અને જે જળકુંભી છે આને અત્યારે અહીંયા જેસીબી અને બીજા જે સંસાધનો છે આના માધ્યમથી બહાર કાઢવામાં અને પાણીનો જે ફ્લો છે એ રેગ્યુલર રાખવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો હતો તેના કારણે 11 જેટલા ડેમોમાં નવા નીરનું આગમન થયું હતું। તેમાં જે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલો જે ડેમ છે તેમાં નવા નીરની આવક થતા જે ડેમનું પાણી છે જે નાયકા ડેમનું પાણી છે તે સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાં નાખવામાં આવ્યું છે ને જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની ભોગાવો નદી છે તેમાં અત્યારે બે કાંઠે વહી રહી છે। જોવામાં આવે તો ભોગાવો નદીના કાંઠે આવેલા રતનપર હોય, જોરાવનગર હોય, વઢવાણ હોય કે મેમકા હોય જેવા વિસ્તારોમાં અત્યારે હાઈ એલર્ટ આપવામાં આવે છે। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો છે એમને ખાલી કરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે ભોગાવો નદી પરથી જે બે બ્રિજ આવેલા છે તેને હાલ પોલીસ તંત્ર દ્વારા બંધ કરવામાં આવે છે। પોલીસ તંત્ર ત્યાં ખડે પગે છે અને જે જિલ્લા પોલીસ વડા છે તે પોતે અહીંયા આવીને નિરીક્ષણ કર્યું હતું અને જે પીઆઈ પીએસઆઈ સહિતનો સ્ટાફ છે તેમને અહીંયા સર્વેલન્સ માટે મેકવામાં આવ્યા હતા। પરવેશ સંધી, ઝી મીડિયા, સુરેન્દ્રનગર।